આજનો વિડીયો ને મિત્રો તમારા કરિયર કાઉન્સેલિંગ ઉપર છે. તો તમે ડિપ્લોમાના હો, ડિગ્રીના હો, માસ્ટર્સના હો, ડઝન્ટ મેટર. બસ તમે વિડીયો ધ્યાનથી જોજો. કેમ કે આપણો પર્ટિક્યુલરલી જે એમ છે એ શું હોય છે? ટુ ગેટ પ્લેસ રેપ્યુટેડ ઓર્ગેનાઇઝેશન વિથ અ ગુડ સેલેરી પેકેજ, રાઈટ? મે બી બધાનું એ જ હશે. તો આજે ને આ વિડીયોમાં હું તમને કરિયર કાઉન્સેલિંગ એવા ટાઈપનું કરવાનું છે કે ગવર્મેન્ટ જોબ જેવી કોઈ એવી એક પ્રાઇવેટ સેક્ટરની જોબ ખરી કે જેમાં સારું એવું પેકેજ બી મળી જાય આપણને. તો હા મિત્રો છે, બટ એમાં થોડુંક એવું કોમ્પિટિશન, જો તમે ઓફ કેમ્પસ એમાં એપ્લાય કરો છો તો વધી જાય છે, બરાબર. પરંતુ જેવી મોટી મોટી યુનિવર્સિટી છે તો એમાં તો ઓન કેમ્પસ પણ આમાં થાય છે. બટ એનીવેઝ ડઝન્ટ મેટર, તમે થોડી મહેનત કરો તો તમે આમાં ક્લિયર કરી શકો છો, રાઈટ? સો વિડીયોમાં આગળ વધીએ પહેલા તમે યુટ્યુબ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયો તમારી માટે ડેફિનેટલી હેલ્પફુલ રહેવાનો છે. તમે વિડીયોના અંતે તમને ખુદને ખબર પડી જશે. મિત્રો, તમે ક્યાંક ને ક્યાંક ટીસીએસ એટલે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, આ નામ તો તમે ક્યાંક ને ક્યાંક તો જરૂર સાંભળ્યું હશે, રાઈટ? તો હા મિત્રો, આ એક બહુ સારી એવી કંપની છે એવું હું માનું છું. કેમ કે ક્યાં આગળ બી ટાટા નામ આ બ્રાન્ડ આવે ને તો આમ ફીલ પ્રાઉડ થાય છે, રાઈટ? સો આમાં કઈ રીતે તમે જઈ શકો છો, આમાં પેકેજ જે છે કઈ રીતે શું હોય છે, કોણ આની માટે એલિજિબલ છે, રાઈટ? એ બધાના રિગાર્ડિંગ આપણે વાત કરીશું. જોવા જઈએ તો આ બહુ એટલી હાર્ડ પણ પ્રોસેસ નથી. બટ જેવી રીતે તમે બેચલર્સમાં નહીં, તમે ધારો છો કે ભાઈ મને તો ડીઆરડીઓમાં જવું છે, ભાઈ મારે તો ગવર્મેન્ટ જોબ જોઈએ છે, એવી રીતે ક્યાંક ને ક્યાંક હું એવું કન્સિડર કરું છું કે આમાં પણ તમે ફ્યુચર તમારું બનાવી શકો છો, રાઈટ? તો ક્યાંક ને ક્યાંક તમારામાં આ પણ હોવું જોઈએ કે યાર મને ટીસીએસમાં જવું છે, રાઈટ? સો કેમ જવું છે, શું જવું છે, તે હું તમે જેમ આ વિડીયોમાં આગળ આગળ જઈશું ને તો તમને ખબર પડી જશે. પહેલા તો એક વાત કહું યાર, જોરદાર મને હાર્ટમાં છે ને પેઇન થતું હતું યાર. તો અત્યારે રાતના ને 2 વાગે છે તો ઊંઘ જ નથી આવતી. વિચાર કરું શું કરું. અને આ સવાલને મારા માઇન્ડમાં બહુ હતો કે ટીસીએસ જે આ એક્ઝામ છે ને એના રિગાર્ડિંગ વિડીયો બનાવવું. ઘણા ટાઈમથી આ ક્વેશ્ચન હતો મારા માઇન્ડમાં કે સ્ટુડન્ટ્સને ખબર પડે કે અગર ગવર્મેન્ટ જોબની તૈયારી કરો છો તમે, નો ડાઉટ, બટ એના જેવી પણ છે કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં કે જેમાં તમારું ફ્યુચર બ્રાઇટ થઈ શકે છે, રાઈટ? સો જુઓ, ટીસીએસમાં જવું ને કંઈ સહેલું નથી. થોડી મહેનત તો દરેક ફિલ્ડમાં લાગે જ છે. ટીસીએસમાં જવું ને તમારે એક એક્ઝામ આપવી પડે છે, એ છે નેશનલ ક્વોલિફાયર ટેસ્ટ. હવે જે મેં તમને સ્ટાર્ટિંગના 1 મિનિટમાં મેં તમને કીધું કે ટીસીએસ જે છે ને મિત્રો, 2 ટાઈપે તમારું હાયરિંગ કરે છે. પહેલું છે, અગર તમારું નસીબ સારું છે તો તમે સારી એવી કોલેજમાં છો, સારી એવી યુનિવર્સિટીમાં છો, તો આ ટીસીએસ જે છે તમારા કોલેજમાં આવશે. એને કહેવામાં આવે છે ઓન કેમ્પસ ડ્રાઈવ. સેકન્ડ આવે છે ઓફ કેમ્પસ. ઓફ કેમ્પસમાં એવું હોય કે ઇન્ડિયા લેવલના જેટલા પણ લોકો છે ને એ એનક્યુટી આપે છે, એટલે કે આ ટેસ્ટ આપે છે. સો એમાં હું એવું માનું છું ત્યાં સુધી થોડું એવું હાર્ડ થઈ જાય છે, બરાબર, આ ટેસ્ટને પાસ કરવું. પણ અગર ઓન કેમ્પસમાં તમારી જોડે આવે છે આ કંપની, તો તમારા જે ચાન્સીસ છે વધી જાય છે. જો આગળ હું તમને બતાવીશ કે આ સિલેબસ શું હોય છે, બરાબર. સિલેબસમાં તમે કઈ રીતે પ્રિપેરેશન્સ કરી શકો છો. અગર આમાં એવું જરૂરી નથી મિત્રો કે અગર કોઈ એગ્રીકલ્ચર વાળો છે, કોઈ એન્વાયરમેન્ટલ વાળો છે, કોઈ ઈસી નો છે, કોઈ આઈટી નો નથી, બરાબર. એની વન કેન એપ્લાય ઇન ટુ ધીસ જોબ, રાઈટ? સો સૌથી પહેલા તો આ સ્લાઇડમાં એટલું કહી દીધું કે ભાઈ મેં ટીસીએસ જે છે એક નેશનલ ક્વોલિફાયર ટેસ્ટ લે છે, બરોબર. અને 2 પ્રકારે લે છે. અગર તમે સારી એવી કોલેજમાં છો તો ઓન કેમ્પસ, કાં તો પછી તમને અગર ઓન કેમ્પસમાં આ કંપની નથી આવતી તો પણ કંઈ વાંધો નહીં. આ ટીસીએસ નામનું જે કરિયર સેક્શન આવે છે, બરાબર, વેબસાઇટમાં, તો તેમાં પણ તમે એપ્લાય કરી શકો છો. આનું એનક્યુટીનું આખું એક પોર્ટલ અલગ જ આવે છે. જેમ તમને મેં કીધું કે પોર્ટલ આખું નવું જ આવે છે ટીસીએસનું. તો એની માટે તમારે સૌથી પહેલા રજિસ્ટ્રેશન કરવું પડે. અને જે કોઈ ઓન કેમ્પસના થ્રુ પણ મિત્રો ટીસીએસમાં જવા માંગે ને તો એ લોકોને પણ આ જ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરવું પડે છે, રાઈટ? સો એટલું બધું કાંઈ ફરક નથી પડતો. અને એમાં જે એન્ડ ડેટ છે એના કરતાં પહેલા તમારે રજિસ્ટ્રેશન કરી દેવાનું. અને થર્ડ થિંગ કે આમાં કોઈ તમારે જેમ આપણે ગવર્મેન્ટ જોબમાં કેવું રજિસ્ટ્રેશન કરીએ તો એટ ધી એન્ડ પેમેન્ટ કરવાનું આવે છે, રાઈટ? કદાચ કોઈ ઓબીસી વાળા હોય તો 750 હોય છે, જો જનરલ હોય તો 1000 રૂપિયા ભરવાના આવે છે. બટ આમાં એવું કંઈ નહીં હોતું, બરાબર. તમે ફ્રીમાં આનું રજિસ્ટ્રેશન કરી શકો છો. એન્ડ ડેટ પહેલા તમારે કરી દેવાનું, ઠીક છે? હવે આ મેઇન વસ્તુ કે ચલો ટીસીએસમાં તો ખબર પડી ગઈ કે આ એક એક્ઝામ હોય છે અને એનક્યુટી આપીને આપણે ક્વોલિફાય થઈને આપણને આમાં જોબ મળે છે. પણ જો મિત્રો, ટીસીએસમાં જવા માટે તમારે 3 સ્ટેજ હોય છે. અને એકચ્યુઅલી સ્ટેજ તો ના કહેવાય, પણ આ 3 વસ્તુ છે. જો તમારું પરફોર્મન્સ ખૂબ સારું રહ્યું
તો આ ત્રણમાંથી તમને કોઈ એકમાં જઈ શકો છો, બરાબર. અને મારું ફેવરેટ છે એ છે પ્રાઇમ. હવે કેમ મારું ફેવરેટ છે હું તમને કહું. તો જુઓ, આ TCS ની જે વેબસાઇટ છે ને એમાંથી જ મેં લીધું છે, બરાબર. બાકીની જે પહેલી બધી સ્લાઇડ હતી એ મેં પોતે જાતે બનાવી, પણ આમાં તમને લાગે કે ભાઈ હા TCS ના જે વેબસાઇટ છે એમાંથી મેં લીધી છે. તો જનરલી જુઓ, TCS માં જવા માટે ને ભલે તમે અંડર ગ્રેજ્યુએટ છો, અત્યારે તમે ડિપ્લોમા કરી રહ્યા છો, ડિગ્રી કરી રહ્યા છો, પણ હું એવું માનું છું કે તમે ને અત્યારથી જ આનું પ્રિપેરેશન કરવા લાગો. જેમ મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું કે લોકોનો એમ શું હોય કે ભાઈ મારે બેચલર ઓફ એન્જિનિયરિંગ કરતા કરતા સાથે સાથે ગવર્મેન્ટ જોબની તૈયારી કરવાની છે, મારે સાથે સાથે ને ગેટની પ્રિપેરેશન કરવાની છે, રાઈટ. સો હું એવું માનું કે તમે અગર TCS માં જવા માંગો ને તો તમારે એક લક્ષ્ય હોવું જોઈએ કે ભાઈ મને TCS માં છે ને કંઈ પણ થઈ જાય મને પ્રાઇમમાં જ જવું છે, રાઈટ. જો તમે યુજી ના હો ને તો એ 9 LPA આપે છે, રાઈટ. અને જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે ME MTech, બરાબર, પોસ્ટ ગ્રેજ્યુએશનમાં કઈ કઈ ડિગ્રી આવે એ હું નેક્સ્ટ સ્લાઇડમાં તમને કહું છું, બરાબર, કોણ કોણ આની માટે એલિજિબલ છે. સો આ TCS વાળો છે ને પીજી વાળા જે છે ને એની માટે 11.5 LPA નું પેકેજ આપે છે, રાઈટ. અમને આમાં જઈએ તો થોડું જોબનું પ્રેશર થોડું હાઈ લેવલનું હોય છે, કેમ કે આ સૌથી પહેલા હાઈએસ્ટ લેવલની જોબ છે, રાઈટ. પ્રાઇમ એટલે સૌથી ફર્સ્ટ નંબરની ઇન TCS. જો તમારે સ્ટાર્ટિંગમાં જ અગર યુજી લેવલે પ્રાઇમમાં મળી ગયું તો હું એવું કહી શકું કે તમારી લાઈફ સેટ છે, રાઈટ. ઇવન ધો પીજી વાળા કોઈ સ્ટુડન્ટ છે અને એમને પ્રાઇમમાં મળ્યું તો 11.5 ઇટ્સ ટુ મચ, રાઈટ. તો આમાં કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ્સ આવશે, એડવાન્સ ટેકનોલોજીનું તમારે નોલેજ હોવું જોઈએ, બરાબર, અલ્ગોરિધમ્સ ખબર હોવી જોઈએ. ત્યાર પછી ઓટોમેશન એન્ડ રોબસ્ટ સિક્યુરિટી પ્રેક્ટિસીસ, નવી નવી એડવાન્સ ટેકનોલોજીના રિગાર્ડિંગ બધું તમને ઇન્ટરવ્યુમાં પૂછશે, બધું આવડવું જોઈએ, વગેરે વગેરે હોય છે. ત્યાર પછી છે ડિજિટલ. જે મેં તમને કીધા કે 3 કેટેગરી છે, પ્રાઇમ, ડિજિટલ અને નિંજા. હવે ડિજિટલમાં જો તમારું પરફોર્મન્સ થોડું મોડરેટ લેવલનું હશે, એનો મતલબ એવું કે તમને થોડું થોડું સોલ્યુશન આવડતું હોય ડેવલપમેન્ટમાં, બરાબર, થોડી થોડી મોડર્ન ટેકનોલોજીસ આવડતી હોય, ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં તમને થોડો એવો રસ હોય, તમને આ બધાની આઈડેન્ટિફિકેશન ને તમને ઇન્ટરવ્યુમાં ખબર પડે, રાઈટ. ઇવન તો આ લોકો જે એક્ઝામ લે ને એમાં પણ પર્સન્ટેજ હોય છે. તો જો તમારું ખૂબ સરસ પર્સન્ટેજ રહ્યું તો તમને પ્રાઇમમાં નાખે છે. જો તમારું થોડું મોડરેટ લેવલનું રહ્યું તો ડિજિટલમાં નાખે છે. અને થોડું એવું પાસિંગ તમે કરી લીધું, બરોબર, તો તમને નિંજામાં રાખે છે. અત્યારે ડિજિટલની વાત કરીએ, પ્રાઇમ તો આપણું પતી ગયું. ડિજિટલમાં છે ને યુજી માટે 7 LPA જો મોડરેટ છે, રાઈટ. અને પીજી કોઈ હોય તો 7.3 LPA TCS વાળા આપે છે, ઠીક છે. અને થર્ડ થિંગ એ છે નિંજા, જેમ મેં તમને કીધી, જે નોર્મલ આ એક્ઝામ ક્વોલિફાય કરે ને તો અંડર ગ્રેજ્યુએટ વાળાને 3.36 LPA આ પર યરનું છે, રાઈટ. અને કોઈ પીજી વાળા હોય તો 3.53 LPA. આમાં નોર્મલ જો તમે ક્વોલિફાય કર્યું હોય ને, બરાબર, તો તમે નિંજામાં ઇઝીલી તમને TCSમાં મળી જાય છે. હા, આઈ થિંક મને આ સ્લાઇડ જે છે સૌથી પહેલા મૂકવાની જરૂરત હતી કે એકચ્યુઅલી એલિજિબિલિટી ક્રાઇટેરિયા કોની માટે છે. તો બેચલર ઓફ ટેકનોલોજી, બેચલર ઓફ એન્જિનિયરિંગ, બરાબર, માસ્ટર ઓફ ટેકનોલોજી, માસ્ટર ઓફ એન્જિનિયરિંગ, આ બંને પીજી ના કોર્સ થઈ ગયા. પછી કોઈ MCA કરતું હોય કાં તો પછી માસ્ટર ઓફ સાયન્સ કરતું હોય તો those all are eligible, right. હવે જો એક વસ્તુ મેં આમાં મૂકેલી છે કે TCS આ જે છે ને એનું પોતાનું સેન્ટર છે. તો સૌથી પહેલા તો જુઓ, તમારે ઓનલાઈન એક્ઝામ આપવાની હોય છે, બરોબર. તો એ કઈ રીતે આપવાની, તો TCS ના અમુક અમુક સેન્ટર છે ને દરેક સિટીમાં છે, ઠીક છે. તો તમે જેમ રજીસ્ટ્રેશન કરો ને ઓનલાઈન TCS ના પોર્ટલ ઉપર, ત્યાર પછી તમને એને જે એક્ઝામ હોય ને એની પણ ડેટ TCS વાળા કહી દેતા હોય છે કે ભાઈ આ ડેટે અમે એક્ઝામ લેવાના છે, તો ભાઈ તમે ફૂલ્લી પ્રિપેર રહેજો. અને આ એક્ઝામ ને મિત્રો જેવી રીતે મેં એનાલિસિસ કર્યું છે, એક વર્ષમાં એને 2 વખત થતી હોય, સમર અને વિન્ટરમાં, ઠીક છે. અને ભરપૂર, જેમ કે ગવર્મેન્ટમાં જોવા જઈએ તો લિમિટેડ વેકેન્સી હોય, રાઈટ. પણ TCS જે છે ને એમાં ભરપૂર વેકેન્સી હોય છે, તો તમારે એટલું બધું ટેન્શન નહીં લેવાનું, રાઈટ. ઇવન TCS ને તમને મોકો પણ આપે છે કે જો 2-3 તમારી માટે સિલેક્શન બી આપે છે કે તમે આ સિટીમાં રહેવા માંગો છો કે પછી આ પર્ટિક્યુલરલી સિટીમાં તમે ચાહો તો ચેન્જ બી કરી શકો છો, રાઈટ. અને TCS એટલે કે ટાટામાં એક વસ્તુ એસ્પેશિયલી મને બહુ ગમે છે, એ છે, સપોઝ હું તમને એક એક્ઝામ્પલ આપું કે કોઈ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનો છોકરો છે જે મારો આ વિડીયો જોઈ રહ્યો છે, રાઈટ. પણ એને જે છે એ ટાટાની એક બીજી બ્રાન્ચ છે, એ છે ટાટા મોટર્સ, રાઈટ. સો એને બહુ ઈચ્છા છે કે ભાઈ મારે એને ટાટા મોટર્સમાં જવાનું છે. બટ એ શું કરે કે ભાઈ TCS ની આ જે કન્સલ્ટન્સી સર્વિસીસ છે એની NQT આપે છે, રાઈટ. એટલે કે આ વાળું જે આપણે વાત કરી રહ્યા છે ને ડિજિટલ, પ્રાઇમ અને નિંજા, ઠીક છે. તો એની એક્ઝામની તૈયારી કરે છે અને સપોઝ કરો કે એ ક્વોલિફાય કરી લે છે, રાઈટ. સપોઝ કરો કે એ ક્વોલિફાય કરી લે છે, તો અહીંયા ને TCS એક એટલી મસ્ત સગવડ આપેલી છે ને કે તમે અંદરો અંદર છે ને તમે તમારું આખું શિડ્યુલ ને આખું ચેન્જ કરી શકો છો. એનો મતલબ એવું કે ટાટામાં તમે કોઈ પણ માં છો, બરાબર, તો તમે અંદર ને અંદર તમે આ વસ્તુ ચેન્જ કરી શકો છો. જોવા જઈએ તો એ છોકરો આ TCS માટે સિલેક્ટ થયો છે, રાઈટ.
TCSમાં કામ કરવા માટે, પરંતુ એની ઈચ્છા ટાટા મોટર્સમાં જવાનું છે કેમ કે એ ઓટોમોબાઈલ એન્જિનિયર છે. તો TCS એટલે કે ટાટા જે છે એ તમને ઓપોર્ચ્યુનિટી આપે છે. તો આ બહુ મોટી વાત કહેવાય. કોઈને સપોઝ કરો કે ટાટા ઇલેક્ટ્રોનિક્સમાં ઇન્ટરેસ્ટ છે, કોઈને ટાટા ડિફેન્સ સાઈડ ઇન્ટરેસ્ટ છે. તો આઈ થિંક હું એવું માનું છું કે આ એક રસ્તો છે, બરાબર. કેમ કે જનરલી જે મેં એવી રીતે એનાલિસિસ કર્યું છે એવા ફિલ્ડમાં જલ્દી વેકેન્સી નથી નીકળતી, અને જો વેકેન્સી એવા ફિલ્ડમાં નીકળે ને તો એક્સપિરિયન્સ માંગે છે, નહીં તો તમે એક્સપિરિયન્સ ક્યાંથી લાવશો. તો આ એક રસ્તો કે જેના થ્રુ તમે ટાટા નામની વસ્તુમાં બ્રાન્ડમાં જઈ શકો છો, રાઈટ. અહીંયા મેં થોડા ફીચર્સ લખ્યા છે, જેમ કે સૌથી પહેલું મેં તમને મેન્શન કરી દીધું, બરાબર, કે ભાઈ TCS એક્ઝામ જે છે TCS આયન સેન્ટર હશે પર્ટિક્યુલરલી, તો એમાં લેવાશે. આ ટેસ્ટિંગ જે છે બે સેક્શન્સમાં થશે. સૌથી પહેલું હશે ફાઉન્ડેશન અને બીજું એડવાન્સ, બરાબર. આ બંનેના માર્ક્સ ઉપરથી સિવાય તમારા ઇન્ટરવ્યુના પરફોર્મન્સ ઉપરથી તમને આઈડેન્ટિફાઈ કરશે TCS વાળા કે તમે નિંજા માટે બન્યા છો, ડિજિટલ માટે બન્યા છો કે પછી પ્રાઇમ માટે બન્યા છો, રાઈટ. while all are encouraged to attempt both section, advanced section is mandatory if you aspire for digital or prime offer, right. એટલે જ કહું છું, તમારી માટે બંને ક્લિયર કરવા બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઠીક છે. બેઝ ઓન ધ ટેસ્ટ પરફોર્મન્સ કેન્ડિડેટ્સ વિલ ક્વોલિફાય ફોર પ્રાઇમ, ડિજિટલ ઓર નિંજા. જે મેં તમને કીધું કે તમે આનું પ્રિપેરેશન્સ જે રીતે સારી રીતે કરશો, બરાબર, તમે ઇન્ટરવ્યુ સારી રીતે આપશો, તો એ પ્રમાણે TCS તમને આઈડેન્ટિફાઈ કરશે કે ભાઈ તમે પ્રાઇમ માટે બન્યા છો, ડિજિટલમાં ઓકે છો કે પછી નિંજામાં ઓકે છો, રાઈટ. હવે ઘણાના મનમાં એવું થતું હશે, રાઈટ, કે ચલો ભાઈ આટલી બધી વાતો કરી લીધી, પણ પેટર્ન શું છે કે આગળ આપણે એક્ઝામ આપવી હોય તો જો મિત્રો, જેમ આપણે પહેલા વાત કરી કે તમારે બે સેક્શન હશે, પહેલું હશે ફાઉન્ડેશન સેક્શન અને બીજું હશે એડવાન્સ સેક્શન. હવે મિત્રો આ ફાઉન્ડેશન સેક્શન જે છે બીજું કાંઈ નથી. સપોઝ કોઈ ગેટની પ્રિપેરેશન કરતા હોય ને તો એ લોકોને ખબર હશે કે ન્યુમેરિકલ એબિલિટી, વર્બલ એબિલિટી, રીઝનિંગ આ બધું ગેટમાં પણ આવે જ છે મિત્રો, રાઈટ. સો આ બેઝિક લેવલનું ફાઉન્ડેશન સેક્શનમાં આવશે. અને મેઇન વસ્તુ TCS ની મને બહુ ગમે છે એ છે કે ભાઈ આમાં કોઈ ટાઈપની નેગેટિવ માર્કિંગ નહીં હોતી, રાઈટ. તો આમાં ડ્યુરેશનની વાત કરીએ તો જો ન્યુમેરિકલ એબિલિટી 25 મિનિટ્સ, વર્બલ એબિલિટી 25 મિનિટ્સ, રીઝનિંગ એબિલિટી 25 મિનિટ્સ. નાઉ ધ ક્વેશ્ચન કે આ તો ખબર પડી ગઈ પણ કેટલા MCQ હશે, તો જુઓ આમાં 65 MCQ હશે, બરાબર, જેની માટે તમને 75 મિનિટ્સ આપવામાં આવ્યા છે. પાર્ટ બીમાં એડવાન્સ સેક્શન હશે, એમાં એડવાન્સ ક્વોન્ટિટેટિવ એન્ડ રીઝનિંગ એબિલિટી. આ જે હતું ને એના જ છે, પણ આમાં થોડા એડવાન્સ ક્વોન્ટિટેટિવ ક્વેશ્ચન હશે અને રીઝનિંગના જે એબિલિટી વાળા ક્વેશ્ચન હશે એ થોડા એડવાન્સ લેવલના હશે, બરાબર. જેની માટે તમારે 25 મિનિટ હશે, 15 ક્વેશ્ચન, બરાબર. ત્યાર પછી છે એડવાન્સ કોડિંગ. હવે જો મિત્રો ઘણા લોકો આમાં ડરે છે, રાઈટ, લાઈક મિકેનિકલના હોય તો ડરી જાય કે ભાઈ મને તો કોડિંગ નથી આવડતું, બરાબર. કોઈ બીજા ફિલ્ડના હશે જેમ કે એન્વાયરમેન્ટલ, બરાબર, કોમ્પ્યુટર, એગ્રીકલ્ચર, બરાબર. તો એ લોકો થોડા ડરતા હશે ભાઈ મને તો કોડિંગ નહીં આવતું, હું કરી આને એક્ઝામમાં પાસ કરી શકીશ. અને પહેલેથી જ ઘણા લોકો તો એવું માઇન્ડમાં સોચીને જ રાખે છે કે ભાઈ TCSમાં તો નહીં જવું, ભાઈ કોડિંગ બોડિંગ આવે આવું તેવું. તો જુઓ મિત્રો આ મેઇન સિલેબસ છે, જોવા જઈએ તો કંઈ નથી સિલેબસમાં. તમારે હું એવું કન્સિડર કરું ને મિત્રો, જો તમે આ ફાઉન્ડેશન પાર્ટમાં 65 ક્વેશ્ચન આવે ને તો તમે અગર 60 ક્વેશ્ચન બી ખરેખર અગર સાચા કરી લો ને તો તમારી જે 3 સ્ટેજ હોય ને નિંજા, ડિજિટલ અને પ્રાઇમ, તો તમે ડિજિટલ માટે તો થઈ જ ગયા એવું તમે સમજી જ લો, બરાબર. ત્યાર પછી પાર્ટ બીમાં જો તમે થોડીક પણ મહેનત કરી હોય ને, થોડીક જ, બરાબર, તો તમે આરામથી તમે ડિજિટલમાં પહોંચી જ જશો, ઠીક છે. તો ક્વોન્ટિટેટિવ અને રીઝનિંગમાં અહીંયા સુધી તો તમને આવડવું જોઈએ, થોડું એવું કોડિંગ તમે શીખી લો. હવે હું તમને એક વાત કહું મિત્રો, આ TCS આવીને જેમ તમે નોર્મલ લખશો ને યુટ્યુબમાં, તો લોટ્સ ઓફ વિડીયો આર અવેલેબલ ઓન યુટ્યુબ, રાઈટ, રિગાર્ડિંગ TCS. ઘણા બધા તમને ઇન્ટરવ્યુ પણ મળી જશે કે કઈ રીતે આને ક્રેક કરવાનું, બરાબર. કાંઈ એટલું બધું છે જ નહીં મિત્રો આ એક્ઝામમાં, પણ જો તમે પ્રાઇમમાં પહોંચી ગયા તો તમારું ભવિષ્ય ચેન્જ થઈ શકે છે એની ગેરંટી મારી. 11 સમથિંગ પેકેજ આપે છે, રાઈટ. સો બહુ થયું મિત્રો આટલું, આઈ થિંક મને એવું લાગે 20 વર્ષ જો તમે કાઢી લો તો આરામથી તમને 2-2.5 લાખ પગાર આમાં મળી જ જશે, સાથે સાથે પ્રમોશન મળશે. આમાં જુઓ મિત્રો મેં નોર્મલી ભલે આમાં લખ્યું છે કે ભાઈ ન્યુમેરિકલ એબિલિટી, વર્બલ એબિલિટી, પણ અગર તમે લોકો ચાહો છો કે મને આના રિગાર્ડિંગ ઇન ડિટેલ પણ વિડીયો જોઈએ, લાઈક ન્યુમેરિકલ એબિલિટી લખ્યું છે તો એના સબ ટોપિક કેટલા છે, વર્બલ એબિલિટીના સબ ટોપિક શું છે, રીઝનિંગના શું છે, પછી એડવાન્સ છે શું એમાં આ બધાના સરખા છે પોઈન્ટ કે પછી અલગ અલગ છે, રાઈટ, કેટલા માર્કનું શું પૂછાયું છે, તો જો તમારી રિક્વાયરમેન્ટ આવી તો હું તમારી માટે ડેફિનેટલી વિડીયો બનાવીશ. સૌથી પહેલા હું પોતે આ વિડીયોમાં જોઈશ કે મારા વ્યૂઝ કેટલા છે, તમારી કોમેન્ટ કેવા ટાઈપની છે, રાઈટ, કેમ કે બધું અવેલેબલ છે ઇન્ટરનેટ ઉપર, પરંતુ પ્રોપર જાણકારી તમને મળવી બહુ આવશ્યક છે, રાઈટ. તો તમારા ઉપર છે, જો તમે મને કહેશો then I will definitely make a detailed video on that particular topic with subtopic, રાઈટ. તો સિમ્પલી આપણી વાત થઈ ગઈ TCS ની ટેસ્ટ પેટર્નની.
હવે લાસ્ટ એ પણ તમારા માઇન્ડમાં હશે કે ભાઈ આ TCS સાવન જેમ મેં કીધું કે વર્ષમાં 2 વાર આવે છે, રાઈટ? તો એની રિગાર્ડિંગ મને કઈ રીતે ઇન્ફોર્મેશન મળે છે? એપ્લિકેશન પ્રોસેસ એટલે કે ફોર્મ જે છે આપણે જેમ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે રજિસ્ટ્રેશન કરવું પડે છે, રાઈટ? તો રજિસ્ટ્રેશનમાં શું ક્રાઇટેરિયા હોય છે? તો એના રિગાર્ડિંગ આપણે જો આ વિડીયોઝમાં હું જોઈશ, જો તમારો રિવ્યુ, તમારો રિસ્પોન્સ અગર મને સારો આવ્યો, then I will definitely make a video on that particular topic. તો ફ્રેન્ડ્સ આઈ જસ્ટ હોપ કે તમને વિડીયોમાં બહુ મજા આવી હશે અને આ કરિયર કાઉન્સેલિંગના રિગાર્ડિંગ વિડીયો હતો જે તમને ક્યાંય કોઈ યુટ્યુબ ચેનલમાં તમને શાયદ તક નહીં મળ્યો હોય. આવી રીતે જો કોઈ બીજી કોઈ કંપની હોય, બરાબર છે જ મારા ધ્યાનમાં, આમાં અગર વિડીયોમાં સારો એવો રિસ્પોન્સ આવ્યો તો પર્ટિક્યુલરલી એના પણ આપણે વિડીયો જરૂર બનાવીશું. સારું, તો મળીએ બીજા કોઈ વિડીયોમાં આવી જ રીતે ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. ત્યાં સુધી સબસ્ક્રાઇબ કરી લો અમારી યુટ્યુબ ચેનલને, સો મને થોડો મોટિવેશન મળે, રાઈટ, તમારા માટે મસ્ત એવા વિડીયો ક્રિએટ કરવાનો. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, ધ્યાન રાખજો પોતાનું, ઠીક છે, બાય બાય.